ચાલો આજે તમને એક સરસ રીત બતાવો જેનાથી તમારો આખો દિવસ ચમત્કાર ભર્યો સારો જશે. એટલે કે સવારથી જ તમારે એવી રીતે ઉઠવાનું છે કે તમારા જીવનમાં ચમત્કાર થશે. જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણો આખો દિવસ સારો થાય તો આપણે સવારથી જ કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી સાથે ઉઠવાનું છે. અને આખો દિવસ આપણો સારો જાય એના માટે આપણે એનું પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. અને જ્યાં પણ આપણને સમય મળે, મોકો મળે, બસ એનો આભાર માનવાનો, કદી ભૂલવો નહીં. સવારમાં ઉઠીને તમે જે પણ કંઈ કામ કરો, બસ તમારા માઇન્ડમાં એટલું હોવું જોઈએ કે મારે આનો આભાર માનવાનો છે. એ જ પ્રેક્ટિસથી આપણે આખો દિવસ વિતાવવાનો છે. આ એક ટેવની વાત છે. જો તમને એકવાર ટેવ પડી જશે ને તો તમારું એક દિવસની આખું જીવન બહુ સરસ જશે. લો ઓફ એટ્રેક્શન એટલે આકર્ષણના નિયમ મુજબ તમે જેવી ફિલિંગ સાથે દિવસ ચાલુ કરશો એવી જ ફિલિંગ તમને આખો દિવસ મળ્યા કરશે. તમને બધાને ખબર જ હશે કે ઘણીવાર આપણે સવારે ઉઠીએ ને ત્યારથી જ કંઈક ને કંઈક ખરાબ કાર્ય થયા કરતું હોય, કંઈક ને કંઈક ખરાબ સમાચાર મળ્યા કરતા હોય. તો એવા સમયે આપણને હંમેશા એવું બોલે કે આજે કોનું મોઢું જોયું છે કે મારો દિવસ આવો જઈ રહ્યો છે. તો આ જ દિવસને આપણે ચમત્કારિક રીતે બદલવા માટે આપણે રિવર્સમાં જઈશું કે આપણે રાત્રે સૂતી વખતે કેવા વિચારો કરીને સૂઈ ગયા હતા. અવશ્ય એની નોંધ રાખો અને એ વસ્તુ ખરેખર તમે બદલવાની કોશિશ કરો. રાત્રે જે પણ વિચારોને કે જે પણ ટીવી સિરિયલ કે પિક્ચર કે પાર્ટીઝ કે જેવા બી મૂડમાં તમે સૂઈ ગયા હો તો બીજો દિવસ તમારો ધાર્યા કરતાં ખરાબ જ જશે. એના કરતાં તમે રાત્રે એવી ફિલિંગ સાથે સૂઈ જાઓ કે હું સંપૂર્ણ છું, મારી પાસે બધું જ છે, ઈશ્વર મારી સાથે છે, હું જે માંગું એ પ્રભુ મને વ્યવસ્થા કરી જ આપે છે. એવી ફિલિંગ સાથે જો તમે સૂઈ જશો તો બીજે દિવસ સવારે તમે સારા મૂડમાં જ ઉઠશો અને આખો દિવસ તમારો ખૂબ સારો જશે. રોન્ડા બર્નની બુક ચમત્કારમાં આવું લખેલું જ છે કે જો તમે કૃતજ્ઞતાથી તમારી સવાર ચાલુ કરશો તો આખો દિવસ તમારો ચમત્કાર ભર્યો જશે. હું એવું કહેવા માગું છું કે કામ શરૂ કરતાં પહેલાં જ જો તમે એ કામને કૃતજ્ઞતા કે આભાર આપશો તો એ કામ તમારું બગડવાનું જ નથી, એ સારું જ થશે. આપણને દરેકને ખબર જ હોય છે કે બીજા દિવસે આપણે કયા કામ છે. મોટાભાગે તો અણધાર્યા કામ બહુ જ ઓછા આવી જતા હોય છે. પણ એ જે કામ છે એનું આપણે પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ અને દરેક કામ પછી કૃતજ્ઞતા કરવાને બદલે દરેક કામ કરતાં પહેલાં કૃતજ્ઞતા તમારે આપી અને કામ કરવું જોઈએ. તો રોન્ડા બર્નની ચમત્કારની બુકમાં એવા પણ દ્રષ્ટાંત આપેલા છે કે કોઈ કામ તમને ન ગમતું હોય એ કામને પહેલેથી જ તમે આભાર માનો કે મને આ કામ કરવાનું છે એના માટે આભાર. બુકમાં એમ લખેલું છે કે જો વ્યક્તિને શાકભાજી લેવા જવાનું ન ગમતું હોય, કરિયાણું ખરીદવાનું ન ગમતું હોય તો ત્યાં જતાં પહેલાં જ તમે મનોમન આભાર માનો કે મને સરસ વ્યવસ્થિત અને બધા જ શાકભાજી એકસાથે મળી ગયા એના માટે આભાર. કરિયાણાની દુકાન માટે મારે જે પણ કંઈ લેવાનું હતું, જે પણ કંઈ મારું લિસ્ટ હતું એ બધું જ એકસાથે સરસ મળી ગયું એના માટે આભાર. આવી બધી આભારની લાગણી તમે કામ કરતાં પહેલાં જ કરી દેવાની છે તો તમારું કામ સફળ થયા વગર રહેશે નહીં અને ધીરે ધીરે તમારો આખો દિવસ ચમત્કારિક ભર્યો સફળ થઈ જશે. એટલા માટે જ આ પ્રેક્ટિસ એવી કરવાની છે કે જેવું તમે સવારમાં ઉઠો એવી રીતે તમારે તમારા દિવસનું પ્લાનિંગ કરવાનું છે કે આજના દિવસે તમે શું શું કરવાના છો અને દરેક કામ માટે તમારે ત્યારે સવારે ને સવારે જ આભાર માની દેવાનો છે. અને એવું કરવાથી તમારો આખો દિવસ ચમત્કાર ભર્યો, સરસ, સુંદર અને આનંદમય જશે અને તમે તમારા એ પૂર્ણ દિવસ માટે ખૂબ જ આભારી હશો. હું આ કૃતજ્ઞતા શીખવાડવાનું એટલા માટે મને મન થયું કે મને પણ આના ઘણા જ અનુભવ થયા છે. જો તમે મારી સાથે આ પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમને પણ લાભ મળશે. તો તમને મારા વિડીયોઝમાંથી કંઈ પણ જાણકારી મળતી હોય, ઉપયોગી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને જેને જરૂર હોય એને ચોક્કસ શેર કરજો. દરેક માણસ આ કૃતજ્ઞતાની લાગણીને શીખે એવી મારી દિલથી ઈચ્છા છે.